અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના કથાયુક્ત સંગીતમય પારાયણના માધ્યમથી અવધૂતી ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. જગતગુરુ દત્તાત્રેય સ્વામીની અસીમ કૃપાથી આજે આ વૈશાખ સુદ પંચમીના દિવસથી આપણે આ અવધૂતી ગંગામાં માનસી સ્નાન કરવાનો સુયોગ પ્રાપ્ત થયો છે. હનુમાનજી મહારાજનું સાન્નિધ્ય છે, પ્રત્યક્ષ જે બિરાજે છે પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજ, અને કળિયુગનું કલ્પવૃક્ષ દત્ત પરંપરામાં પ્રગટેલી બધા ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયા છે. અને એમાં આપણે આ 9 દિવસ ખૂબ આપણા આત્માનું કલ્યાણ કરી લેવાનું છે. મનુષ્ય જન્મનો સૌથી મોટો કોઈ લાભ હોય તો એ છે કે સત્સંગની પ્રાપ્તિ. આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછીનો સૌથી મોટો કોઈ લાભ કયો? કરોડ રૂપિયાની લોટરી લાગે તો લાભ ખરો? અમેરિકાનો વિઝા મળે તો લાભ ખરો? સૌથી મોટામાં મોટો લાભ કયો મનુષ્ય દેહ મળ્યા પછીનો? તો એકમાત્ર કે સત્સંગ મળે. અને એ સત્સંગના નિર્માણ માટે પારાયણનું આયોજન કરવાનો એક સંકલ્પ થયો આ નીલકંઠ દાદાને. એમનો શુભ સંકલ્પ અને પરમાત્માની કૃપાથી આજે આપણને આ લાભ મળી રહ્યો છે. આજે લોકો જીવતા પોતાના માટે કલ્યાણ કરવા માટે કાર્યક્રમમાં આવતા નથી. જીવતા હોય તો આપણી પાછળ તો કોણ કરવાનું હતું એવી આશા રાખશો જ નહીં કે આપણી પાછળ બધા કરશે ને આપણો ઉદ્ધાર થશે. જ્યારે આ આત્મા કેવા પવિત્ર હશે કે એમની હયાતીમાં તો કાર્યક્રમો થયા જ, પણ આજે એમની પાછળ પણ કાર્યક્રમ થઈ રહ્યો છે. આવો સરસ યોગ આવ્યો. અને આજના દિવસ તો જુઓ, વૈશાખ સુદ પાંચમ એટલે આદ્ય જગતગુરુ શંકરાચાર્યનો પ્રાગટ્ય દિવસ આજે, જેમણે આ સનાતન હિન્દુ ધર્મની ધજા ફેલાતી રહે એના માટે જબરજસ્ત પુરુષાર્થ કરેલો. 32 વર્ષની ઉંમરમાં તો એમણે 4 પીઠોની સ્થાપના કરેલી છે. ભગવાન શંકરનો કળિયુગનો અવતાર, શિવજીના અવતાર બહુ ઓછા થયા છે, એમાંનો એક અવતાર એટલે શંકરાચાર્યજીનો અવતાર. આજે એમનો પ્રાગટ્ય દિવસ. કેરળમાં કાલ્ટી નામનું ગામ છે, બધાને ખબર હશે, કાલ્ટી નામનું ગામ. નાંબુદ્રીપાદ નામના બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ થયો હતો. બાળપણમાં સંન્યાસ લીધો અને સનાતન ધર્મની સ્થાપના માટે પોતાની જાત ઘસી નાખી. એમણે 32 વર્ષની ઉંમરમાં સનાતન હિન્દુ ધર્મની એવી રીતે સ્થાપના કરી કે આજે પણ 4 પીઠોની જગ્યાએ જે સંન્યાસીની નિમણૂક થાય ને એને શંકરાચાર્ય કહેવામાં આવે છે. આજે પણ આપણા દેશમાં 4 શંકરાચાર્યની પીઠ જે ચાલે છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં, એ 4 જગ્યાએ એ પોસ્ટ બની ગઈ. જે એમનું નામ હતું તે એક હોદ્દો બની ગયો. કેવું એમણે કામ કર્યું હશે. એ શંકરાચાર્યજીએ જ બદ્રીનારાયણમાં જે ભગવાનનું સ્વરૂપ છે એની સ્થાપના એમણે પોતાના હાથે કરેલી છે. રામજીનો વનવાસ આજે પૂરો થયો હતો. અયોધ્યાજીમાં જ્યારે પરત આવ્યા એ દિવસ હતો વૈશાખ સુદ પાંચમનો, અને વૈશાખ સુદ સપ્તમીના દિવસે એમનો રાજ્યાભિષેક થયો હતો. રામ રાજ્યની સ્થાપના થયેલી. આપણા હૈયામાં પણ શંકરાચાર્યજીના વિચારો પ્રગટ થાય. બાપજી તો શંકરાચાર્યજીને ખૂબ માન આપતા હતા. ગુરુઅમૃતમાં આપણે બધા જાણીએ છીએ, જે વાંચ્યું હશે એમણે, શંકરાચાર્યજી માટે કેવા સરસ બાપજીએ શબ્દો વાપર્યા છે. ધજા સનાતન ધર્મની છે ફરકાવી. હા, એ વાત નીકળી છે તો પહેલાં જ વાત કહી દઉં ને કે એ જે દ્વારકાપીઠના શંકરાચાર્યજીનો મુકામ એકવાર અહીંયા કરજણમાં હતો, અને એ વખતે બાપજી પોતે નારેશ્વરમાં બિરાજતા હતા. એ વખતે માસ્તરે એવું કીધું, બાપજી શંકરાચાર્યજી અહીંયા પધાર્યા છે, આપણે એમને અહીંયા નારેશ્વરમાં આવવા માટે આમંત્રણ આપવું છે, એવું કીધું. ત્યારે બાપજીએ કીધું, અવધૂત કોઈને આમંત્રણ આપતો જ નથી, પણ છતાં એ સામે થઈને જો અહીંયા આવશે તો અવધૂત એમનું ઉચિત સ્વાગત કરતાં પાછો પણ નહીં પડે. એનો અર્થ એ કે બાપજીનું કહેવું હતું કે આપણા સ્થાનની, આપણા કાર્યક્રમની શોભા કોઈ મહાનુભાવના આવવાથી નથી. આજે કેટલાક લોકો એવું માને છે કે આ ફલાણા પધાર્યા, ઢીકણા પધાર્યા, આમંત્રણ આપવાના નહીં, બધું એનાથી આપણે કાર્યક્રમની શોભા વધે. આપણા કાર્યક્રમની શોભા ગુરુ મહારાજથી છે. એ છે, પછી બીજા કોની જરૂર છે આપણે? આ બાપજીએ આડકતરી રીતે આખા અવધૂત પરિવારને આ વાત કીધેલી છે. કોઈ આવે તો એમનું પ્રેમથી સ્વાગત છે, પણ આમંત્રણો આપીને એ બાપજીની પરંપરામાં આવતું નથી. અને પછીથી તો થયું શંકરાચાર્યજીને ખબર પડી કે બાપજી અહીંયા બિરાજેલા છે નારેશ્વરમાં, વગર આમંત્રણે નારેશ્વરમાં આવેલા, અને બાપજી પછી એમનું સન્માન પણ સારી રીતે કરેલું. આ બનેલી વાત છે. ટૂંકમાં બાપજીના શંકરાચાર્યજી પ્રત્યે ખૂબ આદર હતો. એમણે સ્તોત્ર લખ્યા, બધી વાતો આવશે. એક સંન્યાસીને એમણે જટાધરમ પાંડુરંગમ સ્તોત્ર લખી આપ્યું. એ સ્તોત્રને એમણે
10,000 પાઠ કર્યા અને દ્વારકાપીઠના શંકરાચાર્ય થયા હતા એ. એટલે શંકરાચાર્યને પ્રગટ કરવાનું, શંકરાચાર્ય બનાવવાની શક્તિ પણ આમનામાં છે. કંઈક કંકર શંકર બનાયા, આવું લખ્યું છે ને એક ભજનમાં, કંઈક કંકરને શંકર બનાયા. તે આ અર્થમાં આપણે બધા પથરા જેવા જ છીએ. જેના જીવનમાં ગુરુ મહારાજનો પ્રવેશ થયો નથી એ બધાના જીવન પથરા જેવા. અને અવધૂતની પાસે તાકાત છે કે કંકરમાંથી શંકર બનાવી શકે. આપણે આ 9 દિવસ જો બરાબર શ્રદ્ધાથી પારાયણ કરીશું ને તો આપણે પણ કંકરમાંથી શંકર થઈ જઈશું. શંકરથી એટલે શિવજી જેવી આપણે 3 નેત્રને એવું બધું ના થઈ જાય. શિવજી મહારાજની જે માનસિક સ્થિતિ છે એ તો ચોક્કસ પ્રાપ્ત થાય. આપણે જીવમાંથી શિવ થવાનું નથી, પણ આપણે જીવ એક શિવ છે એની ખાતરી કરવાની છે. આ 9 દિવસમાં એની ખાતરી થઈ જશે. આવા સુયોગ છે ને બહુ સામાન્ય નથી નિર્માણ થવા. આપણને અનુકૂળતા હોય સમયની, શરીરનો સાથ હોય, કુટુંબના સભ્યો વિરોધ ના કરતા હોય, આયોજન થાય અને આપણે અહીંયા એને બેસી શકીએ ને, આ કોઈ સામાન્ય ઘટના નથી. અંગ્રેજી મહારાજ કહેતા હતા કે આવા કોઈ કાર્યક્રમમાં તમે ભાગ લો ને, ઉપર ગયા પછીથી ધરતી માતા ત્યાં આગળ આવીને સાક્ષી પૂરે છે કે મારી ઉપર બેસીને 9 દિવસ પારાયણ કર્યું છે. વાયુદેવ ત્યાં આવીને ઉપર આવીને હાજરી પુરાવશે કે હમણાં 9 દિવસ મારા માટે કાઢ્યા છે. સૂર્યનારાયણ ત્યાં આગળ સાક્ષી પુરાવે છે વિધાતાની પાસે કે આણે 9 દિવસ તપશ્ચર્યા કરેલી છે. ડોંગરે મહારાજ કહેતા હતા. અને એ બધા પણ નહીં આવે તો છેવટે હું આવીને એવું કહીશ કે આણે મારી કથા સાંભળીશ. એટલે દેવો આપણી હાજરી પૂરવાના છે. આ 9 દિવસ આપણે જે અહીંયા આવ્યા છે એની હાજરી દેવો આપણી પૂરવાના છે. યોગ વિયોગ તો પ્રારબ્ધથી થવાના જ છે. આપણા કુટુંબના સભ્યોના યોગે થયા છે અને વિયોગે થવાના છે. એ બધું પ્રારબ્ધથી જ થાય છે. પણ સુયોગ ગુરુ મહારાજની કૃપાથી નિર્માણ થાય છે. જેની પર ગુરુ મહારાજની કૃપા ઉતરી એ લોકો અહીંયા આવી શકે છે. આપણે કહીએ છીએ ને, અવધૂત દરબાર મેં વહી આ શકતા હૈ જીસે અવધૂત બુલાતા હૈ. અવધૂત દરબારમાં આવું કંઈ સહેલી વાત નથી. પરમાત્માની કૃપા થાય ત્યારે અંદરથી પ્રેરણા થાય, બધા સંજોગો નિર્માણ થાય ત્યારે આપણે અહીંયા આવી શકીએ છીએ. બહુ બળભાગી છીએ ખરેખર. સંતો 2 એવા જીવોને અભિનંદન આપે છે કે જે જીવ પ્રવૃત્તિ છોડીને ભગવાનના માટે સમય કાઢે છે. રામચરિત માનસની કથા હમણાં સાંભળી હશે ને જેમણે છેલ્લા ચૈત્ર મહિનામાં, એમાં આ વાત આવેલી. 9ધા ભક્તિમાં એક ભક્તિ આવી બતાવેલી છે તુલસીદાસજી મહારાજે કે જીવ પોતે પ્રવૃત્તિ છોડીને ભગવાનનું કંઈક કરવા માટે તૈયાર થાય, એ ભક્તિ છે. સંતો એવા ભક્તોને અભિનંદન આપે છે. ડોંગરે મહારાજ કહેતા હતા કે ભગવાન 2 વખત હસે છે, ભગવાન 2 વખત રાજી થાય છે જીવની ઉપર. તો એ કે આપણે કોઈક રીતે કોઈના આંસુ લૂછવામાં મદદ કરીએ. કોઈ દુઃખી હોય અને કોઈ રીતે મદદ કરીએ અને એના આંસુ લૂછાય ને તો ભગવાન હસે છે, આ મારું કામ કરે છે. અને બીજી વખતે ભગવાન ત્યારે હસે છે જ્યારે જીવ પોતાની પ્રવૃત્તિ બાજુ પર મૂકીને ભગવાનના માટે સાધન કરવા તૈયાર થાય છે. ત્યારે ભગવાન હસે છે કે આ દીકરો ડાયો થયો છે, 9 દિવસ અનુષ્ઠાન કરશે. આપણને જોઈને આજે ભગવાન રાજી થયા છે. એક ઠેકાણે એવું લખેલું છે કે જીવન મુક્ત મહાપુરુષોના જીવનનું સમાલોચન એ ચિત્ત શુદ્ધિનું સૌથી શ્રેષ્ઠ સાધન છે. આ વાક્ય ઉપર આખી વાત કરવાની છે આ 9 દિવસ. ફરીથી 5 ઘણી વાર બોલીશ આ વાક્ય, સાંભળજો બરાબર. જીવન મુક્ત મહાપુરુષો, જીવન મુક્ત એટલે જે જીવે છે મનુષ્ય દેહમાં છે પણ મુક્ત છે. બાપજી છે, સ્વામી મહારાજ છે, સિદ્ધ પુરુષોને જીવન મુક્ત કહેવાય. આપણે જીવન મુક્ત કેમ નહીં? આપણે મનથી કંઈક બંધાયેલા છે, આમ તો કરવું જ પડે, આમ તો જોઈએ જ, આના વગર મારે ચાલે નહીં. આ બધા જે બંધનો છે, માનસિક બંધનો, એનાથી સંપૂર્ણપણે મુક્ત, એને જીવન મુક્ત કહેવાય. એ બેઠા હોય ને કહે ને કે ચાલો આપણે જંગલમાં જવાનું, તો ઊભા થઈને ચાલવા માંડે. 1 મિનિટનો વિચાર ના કરે એને જીવન મુક્ત કહેવાય. એક રાજાને એકવાર છે ને તે એક સિદ્ધ પુરુષ મળ્યા. રાજાનો આગ્રહ હતો એટલે રાજમહેલમાં આવ્યા. રાજાને બહુ આનંદ થયો. એમને સરસ ભવન જુદું કાઢી આપ્યું. બધું જ જે રાજા જે પોતે સુખ ભોગવતો હતો બધા સુખોનું એમના માટે વ્યવસ્થા કરી આપી. પોતે જે પલંગમાં શું એવો પલંગ સિદ્ધ પુરુષના માટે રાખ્યો, પોતે જે જમે તે સિદ્ધ પુરુષના માટે જમવાની વ્યવસ્થા કરી. બધા જ રાજમહેલના બધા સુખોની વ્યવસ્થા એ સિદ્ધ પુરુષ માટે રાજાએ કરી આપી. અને સિદ્ધ પુરુષ રહેતા હતા ભવનમાં. રોજ જે સત્સંગ કરાવે. રાજાનો છોકરો હતો, એણે એકવાર એવું કીધું કે અમે જે સુખ ભોગવે છે એ તમે ભોગવો છો, તો અમારામાં ફેરશું. સિદ્ધ પુરુષે એવું કીધું તને યોગ્ય સમય આનો જવાબ મળશે. અહીં થતું તો એવું કે રોજ જે સવારે છે ને તે આ રાજા અને સિદ્ધ પુરુષ સવારમાં મોર્નિંગ વોક માટે જાય ચાલતા. થયું તો એવું કે એ વખતે છોકરો પણ કોઈ વાર ચાલતો જાય એમની સાથે મોર્નિંગ વોકમાં. એકવાર એવી રીતના બીજા જ દિવસે છોકરો પણ તૈયાર થયો. સિદ્ધ પુરુષ, રાજા અને છોકરો 3 જણા વનમાં
આવી રીતના મોર્નિંગ વોક માટે નીકળ્યા. થોડેક ગયા પછી પેલા સિદ્ધ પુરુષે કીધું, આપણે અહીંયાથી કાયમ માટે જંગલમાં જતા રહેવું છે? રાજા ક્યારે હોતું હશે ભાઈ સાહેબ, અમારે આટલી બધી જવાબદારી છે, હમણાં દરબાર બોલાયો છે, આટલા બધા કામ છે ને આ છે તે છે. સિદ્ધ પુરુષે કીધું, હું તો આ ચાલ્યો, પહેરેલે કપડે પાછું વાળીને જોયા સિવાય ચાલવા માંડ્યું. આને કહેવાય જીવન મુક્ત. આપણે જ્યાં રહીએ છીએ, જે સભ્યો આપણા કુટુંબના છે એની સાથે આપણે મનથી બંધાયેલા છે, એટલે આપણે જીવન બંધનમાં છીએ. જ્યારે આ લોકો કોઈ જ બંધન હોતું નથી, સીધા જ ચાલવા માંડ્યા સડસડાટ અહીંયાથી. પેલા છોકરાને કીધું, તે પૂછેલો ને પ્રશ્ન કે રાજા રાજમહેલમાં રહે ને સિદ્ધ પુરુષ રાજમહેલમાં રહે, એમાં ફેર શું? તો અમે રાજમહેલમાં રહીએ, ભોગવીએ, પણ અમે ભોગી થતા નથી. અમારા માટે સાપ કાંચળી ઉતારે ને એના આસાનીથી રાજમહેલ છોડીને ચાલવા માંડ્યા. એ આપણને કહે કે આજ પછી ઘેર જવાનું નથી, અહીંથી સીધા જ પરિક્રમાએ નીકળી પડવાનું, અહીંથી પછી કાયમ માટે નર્મદા કિનારે રહેવાનું છે. આપણામાંથી કોઈ તૈયાર થાય ખરું? કે કોઈ ના થાય, આપણે બંધાયેલા છે. જ્યારે આ મુક્ત પુરુષોને જે એક ક્ષણમાં કોઈ પણ વસ્તુનો ત્યાગ કરતા વિચાર ના કરે, આ જીવન મુક્ત મહાપુરુષોનું આ લક્ષણ હોય છે. મનથી કદાપી બંધાતા જ નથી. જ્યારે આપણે શરીરથી ઓછા બંધાયેલા છે, પણ મનથી બહુ બંધાયેલા હોઈએ છીએ. એવા જીવન મુક્ત મહાપુરુષોના જીવન ચરિત્રનું સમાલોચન આ જીવન મુક્ત મહાપુરુષો કહેવાય. તો બાપજી પણ એમાં છે. એમના જીવન મુક્તિના પ્રસંગો હમણાં કહેવા માંડીશ ને તો આગળની વાત જ નહીં થાય, પણ ચાલુ દિવસોમાં બધી વાત કરીશું. એમના જીવન ચરિત્રનું સમાલોચન. સમાલોચન એટલે એમનું ચરિત્ર આપણે ગાઈએ, સાંભળીએ, મનન કરીએ, ચિંતન કરીએ, કંઈ પણ કરીએ, એમના ચરિત્રમાં આપણે મનથી જોડાઈએ, એને સમાલોચન કહેવાય. એ જીવન મુક્ત મહાપુરુષોનું ચરિત્રનું, જીવન ચરિત્રનું સમાલોચન ચિત્ત શુદ્ધ કરવા માટેની રામબાણ દવા છે. આપણો જન્મ શેના માટે થયો છે ખબર છે? કેમ આપણે જન્મ્યા છે? ચિત્ત શુદ્ધિ માટે. ભગવાને મનુષ્ય શરીર એટલા માટે આપ્યું છે કે આપણે ચિત્ત શુદ્ધિ કરી શકીએ. આ ચિત્ત શુદ્ધિ કરવાની ફેસિલિટી મનુષ્ય દેહ સિવાય બીજા કોઈને નથી, દેવોને નથી, પશુ પક્ષીઓને નથી. 84 લાખ યોનિમાંથી ઓનલી એન્ડ ઓનલી મનુષ્ય, હ્યુમન બિંગ, એ સિવાય બીજા કોઈના સગવડ નથી ચિત્ત શુદ્ધિ કરવાની. ચિત્ત શુદ્ધિ થાય એ જ ક્ષણે આપણે જીવન મુક્ત થઈ જઈએ છીએ. એ જ ક્ષણે આપણા મને સંતમાં કોઈ ફેર રહેતો જ નથી. નરસિંહ મહેતા જે ભજન કરતા હતા ને, આપણને કરતા આવડે છે. કેમ નથી કરતા? કારણ કે આપણી ચિત્ત શુદ્ધિ નથી. આજે આપણે અહીંયા પારાયણ કરી રહ્યા છે, આપણે દત્તભાવની કરીશું, શું ભક્તિ કરીશું, એવી જ ભક્તિ સંતો કરતા હતા. એ કોઈ વિશેષ નહોતા. આપણા જેવી ભક્તિ એ કરતા હતા, પણ એમના જેવી ક્વોલિટી ભક્તિ આપણને કરતા આવડતી નથી. કેમ? ચિત્ત શુદ્ધિનો ફેર છે. એમનું ચિત્ત એટલું બધું નિર્મળ હતું, એમની કક્ષા જે હતી તે આપણને એટલા માટે પ્રાપ્ત થતી નથી. બસ તકલીફ આ છે. તો એ ચિત્ત શુદ્ધિ કરવાની અને મનુષ્ય દેહમાં સંતની કક્ષા પ્રાપ્ત થાય એના માટે આ મહાપુરુષોના, જીવન મુક્ત મહાપુરુષોનું ચરિત્રનું સમાલોચન જરૂરી છે. એના માટેની આ સૌથી શ્રેષ્ઠ દવા છે. બીજી ભક્તિ આપણે ઘેર બેસીને એકલા કરીએ છીએ ને ત્યારે ચિત્ત શુદ્ધિ થાય, પણ એ બહુ ધીમે ધીમે, ટપુસ ટપુસ, ચકલી એક ઉતાર, આપણે સ્કૂલમાં પેલી સ્લેટ લૂસી ઉતાર કરતા હતા ને એવું ધીમે ધીમે થાય. જ્યારે અહીંયા ચિત્ત શુદ્ધિ બહુ ઝડપથી થશે આ 9 દિવસમાં. આ બાપજીનું જીવન જ એવું છે. ગુરુ મહારાજનું જીવન, બાપજી કહેતા હતા કે મારું જીવન એ જ સંદેશ, મારું આચરણ એ જ ઉપદેશ, અને મૌન એ વ્યાખ્યાન. એ મૌન બેઠા હોય ને તો એમનું વ્યાખ્યાન ચાલતું હોય ને એવો અનુભવ થાય લોકોને. જીવન એ જ સંદેશ અને આચરણ એ જ ઉપદેશ. તો આપણે ખરેખર બહુ બળભાગી છીએ કે આ રંગ લીલામૃતના પારાયણની તક મળી રહી છે. એમાં બાપજીની રંગ લીલામૃતની લીલાઓ તો આપણે જોઈશું, પણ જે રંગ લીલામૃતમાં નથી એ બહુ અગત્યની લીલાઓ વિશે ખાસ વાત કરીશું. આ પારાયણના આરંભમાં પહેલી એ વાત તો આપણે કરવી જ પડે. જો કે દ્વિસહસ્ત્રી જે ગ્રંથ છે ને એમાં દત્તાત્રેય ભગવાને સ્વામી મહારાજની પાસે એક શ્લોક લખાયો છે, અને એમાં એક વાત ખાસ લખેલી છે. દત્તાત્રેય ભગવાને આ લખાયેલો શ્લોક છે કે ભક્ત્યા પારાયણૈ રેવ, ભક્તિપૂર્વક જો કોઈ પારાયણ કરે કોઈ પણ ગ્રંથનું, તો ભક્ત્યા પારાયણૈ રેવ દત્તાત્રેયો જગદગુરુ હો, જગદગુરુ દત્તાત્રેય સ્વામી દત્વા ચ મસ્તકે હસ્તમ શક્તિપાતમ કરોતિ. શ્રદ્ધાપૂર્વક પારાયણ કરનારના મસ્તક ઉપર દત્તાત્રેય ભગવાન હાથ મૂકીને શક્તિપાત કરે છે. આવું દ્વિસહસ્ત્રીમાં દત્તાત્રેય ભગવાને આ શ્લોક સ્વામી મહારાજના હસ્તે લખાયો છે. શ્રદ્ધાથી પારાયણ કરીશું. 9 દિવસમાં દત્તાત્રેય ભગવાન તો અહીંયા આવે જ, બાપજી પણ આવે જ. જ્યારે પણ કોઈ પવિત્ર ગ્રંથનું પારાયણ થતું હોય, કથા થતી હોય, ત્યારે દેવો સૂક્ષ્મ શરીરથી અહીંયા હાજર હોય જ. આ જગ્યાએ ના આવે તો બીજે ક્યાં જવાના હતા? એ હોય જ અહીંયા હાજર.
આપણે ભલે એમને જોઈ શકતા નથી, પણ એ આપણને જોશે કે આટલા અહીંયા આવ્યા છે આ ભાઈ, અને આ પારાયણ કર્યું છે. અને એક વખત 9 દિવસમાં એક વખત આપણા માથા પર હાથ મૂકીને શક્તિપાત કરશે. અને ભગવાન શક્તિપાત કરે ત્યારે શું થાય ખબર છે? સાત્વિક શક્તિ આવે. એ સાત્વિક શક્તિ આપણને પાપ કરતાં અટકાવે. સાત્વિક શક્તિ આપણું મન ભગવાનમાં લગાડવામાં મદદ કરે. તો એવી સાત્વિક શક્તિ આપણને પ્રાપ્ત થશે. અનુષ્ઠાનના આરંભમાં સંકલ્પ હોય અને અનુષ્ઠાનના અંતમાં યાચના હોય. તો આપણે આ પારાયણ કરીએ છીએ તો આપણી દરેકની અપેક્ષા છે કે આ પારાયણ કરીએ તો ભગવાન કૃપા કરે ને આપણને આ કૃપા કરે, આવી કૃપા કરે. આવી દરેકની ઈચ્છા છે કંઈક. તો યાદ કરી લો, પછી આપણે સંકલ્પ કરીએ કે આ પારાયણ પૂરું થાય, 9મા દિવસે ગુરુ મહારાજ પ્રગટ થાય અને કે માગે તે આપું, તો આપણે શું માગીશું? દરેક જણ વિચારી લો પહેલાં, પછી આપણે સંકલ્પ કરાવો બધાને કે આ પારાયણ કર્યા પછીથી બાપજી પ્રગટ થાય અને કે માગે તે આપું, તો આપણે શું માગીશું? મનમાં વિચારી લો. બધું જ ચિંતન બોલું ને એટલે ટટ્ટાર બેસીને આંખ બંધ કરી દેજો. હું બરાબર જે બોલું ને તે બરાબર સાંભળજો એક એક શબ્દ, અને ફરી અવધૂત ચિંતન બોલું ને તારે જ આંખ ખોલજો. ત્યાં સુધી વચ્ચે આંખ ખોલવાની નહીં. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. એવી કલ્પના કરો કે 1926-27ની સાલના દિવસો છે. ગુરુ મહારાજ નવા નારેશ્વરમાં પધાર્યા પછીના 2-3 વર્ષ પછીની વાત છે. આપણે પોતે નારેશ્વર ગયા, નર્મદાજીમાં સ્નાન કર્યું, પવિત્ર વસ્ત્રો પહેર્યા અને ઘાટ ચડીને સ્થાનમાં આવ્યા. બાપજી પોતે ઘટાદાર લીમડાની નીચે માટીની બેઠક ઉપર પ્રસન્નતાથી બિરાજેલા છે. ઝાડ પર ખિસકોલીઓ કુદમ કુદા કરે છે, દોડમ દોડી કરે છે, પક્ષીઓ કલરવ કરે છે. ગુરુ મહારાજ પોતે કેડ ઉપર કૌપિન વસ્ત્ર પહેરીને માટીની બેઠક ઉપર બિરાજેલા છે. કાળા ભમ્મર વાળ હવામાં લહેરાય છે. જમણી બાજુએ દંડ છે, આગળ એમની ચરણ પાદુકા છે. સ્થાનમાં બાપજીને આપણા સિવાય કોઈ જ નથી. આપણે ત્યાં ગયા, ગુરુ મહારાજના પાદુકા ઉપર આપણે પુષ્પમાળા અર્પણ કરી. બીજી એક પુષ્પમાળા ગુરુ મહારાજના કંઠમાં અર્પણ કરી. પછી 2 હાથ જોડીને બાપજીને કહ્યું, ગુરુ મહારાજ, દત્તાત્રેય ભગવાને કીધેલું છે કે પારાયણ કરનારની કોઈ પણ મનોકામના પૂર્ણ થાય છે. આ તમારું પણ વચન છે. તમારા વચનમાં શ્રદ્ધા રાખીને આજથી હું પ્રતાપરુદ્ર હનુમાનમાં રંગલીલાનું પારાયણ શરૂ કરી રહ્યો છું. એ પારાયણ કરવા પાછળ મારી આ મનોકામના છે. કહી દો જે હોય તો ભગવાનના. તો આ મારી મનોકામના પૂર્ણ થાય એ માટે તમારા વચનમાં શ્રદ્ધા રાખીને આજથી આ પારાયણનો આરંભ કરું છું. તમે મારી પાસે આ પારાયણ એવી રીતે કરાવજો કે જેથી તમે પ્રસન્ન થાઓ અને તમારી કૃપાથી મારી આ મનોકામના પૂર્ણ થાય. તમે મારી પાસે આ પારાયણ એવું કરાવજો કે જેથી તમે મારી આ મનોકામના પૂર્ણ કરી શકો. આટલું કહી ગુરુ મહારાજના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાના. એટલે ગુરુ મહારાજે આપણા મસ્તક ઉપર હાથ મૂકી અને 3 વખત ઓમ 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 બોલીને આશીર્વાદ આપ્યા. આપણે ઊભા થયા એટલે ગુરુ મહારાજે પોતાના જમણા હાથે આપણને સાકરનો પ્રસાદ આપીએ છીએ. આપણે પ્રસાદ આવી ગયા, ફરી પાછી ગુરુ મહારાજના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કરીએ. ગુરુ મહારાજ આપણી પીઠ ઉપર હાથ થપથપાયો અને કીધું, જા મોજ કર મસ્ત. અને પછી આપણે ઊભા થઈ અને ફરી એક વખત અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આ થઈ ગયો સંકલ્પ. આ બરાબર યાદ રાખજો. આજે સંકલ્પમાં કીધું છે તે છેલ્લા દિવસે આ ફરી યાદ કરવામાં આવશે. એ વખતે યાચના વખતે આ વાતની જરૂર પડવાની છે. એટલા માટે બરાબર પારાયણના જે નિયમો છે ને એ બધા નિયમોનું અહીંયા આગળ કડકાઈ ચુસ્તતાપૂર્વક પાલન થાય છે. ગામે ગામ ગુરુ મહારાજની કૃપાથી પારાયણ કથા સાથે કરાવવાનો મને તક મળે છે. જ્યાં જ્યાં જઉં છું ત્યાં દરેક જગ્યાએ કંઈક કચાશ જોવા મળે છે. પણ આ સ્થાનમાં પારાયણ થાય છે ગુરુ મહારાજની કૃપાથી. બાપજીએ જે નિયમોની અપેક્ષા રાખી છે બધા જ નિયમો સાથે જો પારાયણ થતું હોય ને તો માત્ર ને માત્ર આ સ્થાનમાં. ખરેખર આપણા માટે બહુ ગૌરવની વાત છે. જે વાતો કરી છે, રંગોળી પણ અહીંયા એટલી સારામાં સારી પહેલાં જ પારાયણથી પાડવામાં આવે છે. દીવો અગરબત્તી હોય છે, પૂર્વ પૂજા, ઉત્તર પૂજા, એક સ્થાન એક સમય,
આ કેટલા જે નિયમોની અપેક્ષા રાખી છે બધા જ નિયમો અહીંયા પડાશે. આયોજકે જે નિયમોનું પડાવવાના જવાબદારી આયોજકની છે, બધા પાળવામાં આવશે, પણ પારાયણ કરનારાએ જે નિયમ પાડવાના એ તમે ખાસ સાંભળી લો. તો સૌથી પહેલું એ કે અહીંયા આવ્યા પછી ચંપલ કાઢ્યા પછી પગ ધોયા સિવાય ક્યારે પારાયણમાં બેસવું નહીં. ચંપલ અપવિત્ર છે, એનો સ્પર્શ થાય એટલે પગ અપવિત્ર થાય, માટે પગ ધોયા પછી અહીંયા બેસવાનું. આ પહેલી વાત છે. બીજી વાત કે અહીંયા બજારનું 9 દિવસ ખાશો નહીં. બજારનું ખાવાથી છે ને ચિત્ત બહુ મલિન થઈ જાય છે. જો બને બહેનોમાં સ્ફૂર્તિ હોય ને તો 9 દિવસ માટે બજારનું ખાશો નહીં. આ ખાસ ધ્યાન રાખો. ચિત્ત વિક્ષિપ્ત થાય એવી બીજી પ્રવૃત્તિનું નામ છે છાપા વાંચવાના અને મોબાઈલ મચેડવા. મોબાઈલમાં મેસેજ ઠીક છે જોવાના થાય છે, પણ બીજું બધું વધારે એન્ટરટેનમેન્ટ માટે મોબાઈલનો ઉપયોગ કરવાનો નહીં આ 9 દિવસ. બરાબર, એ ખાસ ધ્યાન રાખવાનું. સાત્વિક આહાર, અને બને ને તો કોઈનું દિલ દુભાય ને એવું કશું બોલશો નહીં આ 9 દિવસ. બધામાં ભગવાન છે, ગુરુ મહારાજ છે, એવા ભાવથી આપણે પરસ્પર દેવો ભવ એ ભાવથી જ રહેવાનું. આ ખાસ કાળજી રાખવાની. કોઈનું દિલ દુભાય ને નવું પ્રારબ્ધ ઊભું થઈ જાય છે, માટે એવું નહીં કરવાનું. બને તો ઓછું બોલજો. બહુ બોલવાથી છે ને મન ચંચળ થાય છે, માટે અતિશય ઓછું બોલવાનું. બસ આટલા નિયમો પાળશો તો ઘણા છે. જેટલો ગોળ નાખીએ ને એટલો ગળ્યું થાય, જેટલી આપણી શ્રદ્ધા વધારે એટલું ફળ વધારે મળશે. આ પારાયણના આધારે કેટલાય લોકોના કલ્યાણ થઈ ગયા છે. રંગલીલામૃતના પારાયણથી પણ વાર આવ્યા છે. આ રંગલીલામૃતના પારાયણમાં એના માટેની આ વાત કહું. અરુણોદય જાની વડોદરાના, સંસ્કૃતમાં જેમણે ડૉક્ટરેટ કરેલો, એમણે જાતે આ વાત મને કીધેલી છે. એ એમને એક વખત કમરમાં સખત દુખાવો શરૂ થયો. MRI ને એક્સરે ને બધું જે કંઈ થતું હોય ને બધા જાત જાતના તોફાન કર્યા, પણ ફેર નહોતો પડતો. પરિસ્થિતિ એવી થઈ કે પથારી વશ થઈ ગયા હતા. સૂતા સૂતા જ બધું થાય, ખાવા પીવાથી માંડીને A to Z બધી પ્રવૃત્તિ પથારીમાં થતી હતી એ વખતની આ વાત. અને એ અરસામાં આ રંગલીલામૃત પહેલું બહાર પડ્યું. એ વખતે એમને કોઈએ આ રંગલીલામૃત એમની ઘેર પહોંચાડ્યા. અવધૂત પરિવારના બહુ પ્રસિદ્ધ માણસ. એમને કોઈ આ કોપી આપી. એ નાહતા જ નહોતા એ દિવસમાં. પથારી વસ હોય તો શું નાય. એમણે સૂતા સૂતા અપવિત્ર અવસ્થામાં, અભ્યાસુ માણસ, એમણે દરેક ગ્રંથોનો બહુ તલસ્પર્શી અભ્યાસ કરેલો છે. જિજ્ઞાસુ ભક્ત. એમણે સૂતા સૂતા ગ્રંથ વાંચ્યો. એમણે જાતે કીધેલું કે જ્યારે આનો 72મો અધ્યાય પૂરો થયો ને ત્યાં સુધી મને પણ ખબર ના પડી કે શું થયું, પણ પછીથી કોઈ દવા વગર હું ઊભો થઈને અડધો ભરતો થઈ ગયો. અને પછી મરતા સુધી એમને ક્યારેય આ સ્પાઇનલ કોર્ડનો પ્રોબ્લેમ થયો નથી. જે ના કરે દવા તે કરે દુઆ. આટલી બધી શક્તિ છે એના પારાયણમાં. આપણું કયું કામ ના થાય. ગુરુ મહારાજ સમર્થ છે, સિદ્ધ પુરુષ છે. એમને યાદ કરનારા લોકોના કામ થતા હતા, તો આપણે તેમને ભરપૂર યાદ કરવાના. 9 દિવસ અવતરતી ગંગામાં નાહીશું. પ્રસંગ છે ને ખાસ કહેવો છે, આ પારાયણને લગતો છે. એટલે શાંતિકુમાર ભટ્ટ, આ બાપજીના સમયની આ વાત છે. શાંતિકુમાર ભટ્ટ કરીને કે યોગાચાર્ય થઈ ગયા. આખા ભારત દેશમાં એમના નામ હતું યોગાચાર્ય તરીકે એ જમાનામાં. પરદેશમાં પણ એમના બધા યોગના બધા શિબિરો થતી હતી. એમણે એવું કીધેલું કે શીખો એમનો જે ગ્રંથ હોય છે ને એને ગુરુ માને છે. ગુરુ ગ્રંથ સાહેબ તરીકે ઓળખે છે. એ ગ્રંથને જ ભગવાન માને, એની જ પૂજા કરે. કોઈ બીજા દેવોને માનતા નથી એ લોકો. ગ્રંથમાં જે લખ્યું છે તે તો કહે છે એવું જ બાપજીના જીવન ચરિત્રના ગ્રંથનું મેં જોયું છે. બાપજીના જીવન ચરિત્રનો ગ્રંથ, આ રંગલીલામૃતનું મેં પણ એવું જોયું છે કે કોઈ પણ માણસ સારો સંકલ્પ કરીને આ ગ્રંથનો પારાયણ કરે એનો મનોરથ પૂરો થાય છે. આ યોગાચાર્ય નારેશ્વરમાં બાપજીની હાજરીમાં વાત કરેલી છે શાંતિકુમાર ભટ્ટે, કે બાપજીના જીવન ચરિત્રનું આ ગ્રંથનું પારાયણ કરે એની જે મનોકામના હોય તે પૂર્ણ થાય છે. તો આપણે જે મનોકામના કરી છે ને એ પૂરી કરવા માટેની આ શ્રદ્ધા બહે ને એના માટે આ વાત ખાસ કીધી. એનો હું સાક્ષી શું કહે છે કે આટલી મોટી વાત છે. આપણે શ્રદ્ધા વધે એના માટે આ 2 વાતો કરી, પણ આપણે હવે પારાયણનો આરંભ કરવાનો છે. કે આ ગ્રંથ લખાયો કેવી રીતના. થયું તો કે એક વખત છે ને કપડવંજમાં દત્ત યાગ હતો. બાપજી બ્રહ્મલીન થઈ ગયા પછીની આ વાત કપડવંજની.
અને એ વખતે ત્યાં ગોવિંદ કાકા, ધીરુ કાકા, બધા આપણા પરિવારના મોભી એ વખતે ત્યાં હાજર હતા કપડવંજમાં. દત્ત ત્યાગ થયો, પાદુકા પૂજન થયું. બપોરના સમયે ફરાળ કર્યા પછી બધા ઘનશ્યામભાઈ કરીને જે હતા ને એના યજમાન, એને ઘેર મેળા ઉપર બેઠેલા. અને એ વખતે બધા વાતો તો કરે જ ને, અલગ પલકની વાતો થાય. રિસર્ચમાં તો બધાને ચાન્સ મળે જ છે. કેટલાક તો એ ઓછો પડે તો ચાલુ પારાયણમાં પણ વાત કરી લે. પણ એ રીતે બધા વાતો કરતા હતા. એ વખતે સહજ રીતે વાત નીકળી કે બાપજીએ દત્તાત્રેય ભગવાનનું ચરિત્ર લખ્યું પોતાના ગુરુ મહારાજનું, તો એવું બાપજીનું ચરિત્ર કોણ લખશે? આવો પ્રશ્ન થયો. બાપજીએ દત્ત ભગવાનનું ગુરુલીલામૃત લખ્યું, તો એવું બાપજીનું રંગલીલામૃત કોણ લખે? આવો પ્રશ્ન જાગ્યો. તો એ વખતે ત્યાં બેઠેલા જે બધા હતા એમાંથી ગોવિંદ કાકા એવું બોલ્યા, ગુરુના હાથે લખાય. ગુરુ મહારાજ ઈચ્છે કે આની પાસે મારે લખાવું છે, એની પાસે લખાવે. એ વખતે 4 જણા PhD થયેલા બેઠેલા. ધીરુ કાકા હતા, દેવદત્ત કાકા હતા, સુભાષ કાકા હતા. આ બધા ધુરંધરો, અરુણોદય જાની પણ હશે, એ બધા હતા એ વખતે. અને એ વખતે આવું એમનાથી બોલાયું કે ગુરુ મહારાજ પ્રેરણા કરે તો લખાઈ જાય. એ જ રાત્રે ગોવિંદ કાકાને સ્વપ્નમાં બાપજીએ દર્શન આપ્યા અને કીધું, ગોવિંદ, મારું ચરિત્ર તું લખ, લખાશે નિતાંત. નિતાંત એટલે બહુ સરસ લખાશે. આવું બાપજીએ ગોવિંદ કાકાને કીધું. અને આ તો ગુરુ મહારાજનો ઓલિયા ભક્ત, ગૃહસ્થ સંત હતા એ. અને જાગ્યા પછી એમણે લખવાની શરૂઆત કરી દીધી. એ જે લખાયું 10 થી 12 દોહરા તો એ જ વખતે એમણે જાગીને લખી દીધા. સવારે જ રંગલીલામૃતની લખવાની શરૂઆત ત્યાં થઈ કપડવંજમાં. અને બાકીનું પછી એમણે પોરમાં પૂરું કરેલું. પણ ટૂંકમાં આવી રીતના એ ગ્રંથની શરૂઆત થઈ. બાપજીએ આજ્ઞા કરી, જેવી રીતના બાપજીને સ્વામી મહારાજે આજ્ઞા કરી તમે મારું ચરિત્ર લખો, બરાબર એવી રીતના ગોવિંદ કાકાને બાપજીએ પ્રેરણા આજ્ઞા કરી કે તમે મારું ચરિત્ર લખો. અને ગોવિંદ કાકા એક જેને કહે કે સામાન્ય શિક્ષક, કોઈ વિશેષ એ નહીં, પણ ગુરુ મહારાજની આજ્ઞા થઈ અને આ 14,000 દોહરાનો રંગલીલામૃત ગ્રંથ લખાઈ ગયો. ગોવિંદ કાકાને તો બધા ઓળખતા જ હશે. હા, જરા કહી દઉં ગોવિંદ કાકા કોણ તે, જે ના જાણતા હોય એના માટેની વાત કહું. ચુનીલાલ ઉપાધ્યાય, પોરના આ બ્રાહ્મણ, એમને છોકરા થઈ થઈને મરી જતા હતા. અને પછીથી એ વખતે એ અરસામાં મીંઢોળમાં બાપજીનો મુકામ. ગુરુ મહારાજના દેહની ઉંમર એ વખતે 38-39 વર્ષથી વધારે નહોતી, એથી પણ ઓછી હશે કદાચ, 36-37 વર્ષની હશે એ વખતની આ વાત. ભર યુવાનીનું શરીર અને મીંઢોળમાં બાપજીનો મુકામ. તો એ વખતે આ જે ચુનીલાલ ઉપાધ્યાય હતા, એમના પત્ની હતું, એમનું નામ મંગળા ગૌરી કેવું કંઈક છે બનતા સુધી. એમના ભાઈ મીંઢોળમાં પ્રભાશંકર ગોર, જેને આપણે કહીએ તે, એ ગોવિંદ કાકાના મામા થયા કહેવાય ને, બાપજી વખતે હતા. અને એ વખતે એમણે આ ચુનીલાલને કીધું કે ચુનીલાલ, તમે ચાલો ને, મને મીંઢોળમાં એક બહુ તેજસ્વી અવધૂત આવ્યા છે, એમના દર્શન માત્રથી લોકોના ભલભલા કામો થઈ જાય છે, તમે ચાલો ત્યાં આગળ. તે ચુનીલાલ ત્યાં આગળ ગયા, બાપજીના દર્શન કર્યા. અને પ્રભાશંકર ગોરે આવી બધી વાત કરી કે આ અમારા આજે જે થતા ભાણિયા કહેવાય કે જે કહેવાય તે, એને 57 વર્ષની ઉંમર થઈ છે, કંઈ છોકરા બોકરા નથી. કેટલી ઉંમર એ વખતે એમની ચુનીલાલની? 57 વર્ષની. હકે એ વખતની આ વાત. પછીથી બાપજીએ કીધું, તને છોકરા થાય તો મારી સેવામાં આપીશ? ચુનીલાલ કે છોકરા જ નથી, આ ઉંમર થઈ ગઈ, હવે જો થાય તો તમને કેમ ના આપું, કે છે કે અરખાઈ ગયા તો. અને ખરેખર પછીથી એવું થયું કે પછી ઘેર આવ્યા અને બાપજીની કૃપાથી 57 વર્ષ પછીથી તો એમના પત્ની સગર્ભા થયા. પહેલાં એમણે એક છોકરીને જન્મ આપ્યો અને પછીથી એમણે આ ગોવિંદ કાકાનો જન્મ થયેલો. ગોવિંદ કાકાનો જન્મ પણ બાપજીના આશીર્વાદથી થયેલો છે. અને કીધેલું એમણે જન્મ પહેલાં, છોકરો થાય તો મારી સેવામાં રાખીશ. અને એમના પિતાજીએ વચન આપેલું. અને ખરેખર ગોવિંદ કાકા આખી જિંદગી બાપજીની સેવા કરી છે. આપણે જાણીએ છીએ, બધા પ્રસંગો જોઈશું. પણ ટૂંકમાં આ ગ્રંથની રચના માટે બાપજીએ એટલા માટે ગોવિંદ કાકાને પસંદ કર્યા છે. હતા ગૃહસ્થ, ભણેલા હતા, છોકરા હતા, અને છતાંય સંતના જેવું જીવી ગયા છે. ગૃહસ્થ સંત જો કોઈને કહેવું હોય ને તો હું ગોવિંદ કાકાને પહેલો નંબર આપું. જવાબદારીઓની વચ્ચે રહ્યા છે, છોકરાઓને મોટા કર્યા, ભણાયા, બધું કર્યું છે, પણ જીવી બતાવ્યું છે. બાપજીએ એમનું ભોળપણ, બહુ ભોળા હતા, જે આપણે બધા ઘણા બધા જાણતા પણ હશે. અતિશય ભોળા માણસ અને પાણીના રેલા જેવો સ્વભાવ.
આટલા મોટા ગ્રંથની રચના કરનાર, કથા કરતા હતા, પણ છતાંય જુઓ તો અહંકાર ઝીરો. એમના બધા બહુ પ્રસંગોની વાત કરવાની છે આપણે વખતે જોશું. ટૂંકમાં બાપજીએ એમને એમ કે એમને પસંદ કર્યા નથી. પીએચડી થયેલા બાકી રહી ગયા, બાજુ પર રહી ગયા, અને બાપજી એમને પસંદ કર્યા. ભગવાન છે ને વિદ્વત્તા જોતા નથી, હૈયું જુએ છે. શું ભણ્યા, કઈ જાતિમાં જન્મ્યા, એ બધું નથી જોતા, પણ હૈયું કેવું છે એ જોઈને પસંદગી કરે છે. અને પછી આ ગ્રંથ લખાયો છે. એટલે એવું ના માનશો કે આ કોઈ સામાન્ય ગ્રંથ છે. અને ગોવિંદ કાકાએ આને ગુરુલીલામૃતના ચોથા ભાગ તરીકે આ લખ્યો છે. ગુરુલીલામૃતનું એક્સટેન્શન છે આ. પહેલા કાંડમાં દત્ત ભગવાનની લીલા આવે, બીજા કાંડમાં શ્રીપાદ વલ્લભ ઋષિ સરસ્વતીની લીલા આવે, ત્રીજા કાંડમાં સ્વામી મહારાજની લીલા આવે, અને ચોથા કાંડમાં બાપજીની લીલા આવે. એટલે આ ચોથો કાંડ છે ગુરુલીલામૃતનો, આ ચોથો ભાગ, એક્સટેન્શન ઓફ ગુરુલીલામૃત એવું સમજી લેવાનું. જે કંઈ થોડી વાત કરી, સૌથી અગત્યનું એ છે કે આપણે આ ગ્રંથ રંગલીલામૃત ગુરુલીલામૃતનું એક્સટેન્શન છે એવું સમજીને કરીએ છીએ. એટલે આપણે મંગલાચરણનો અધ્યાય આપણે બધાએ પહેલાં કરવાનો આવે. બરાબર? પહેલો અધ્યાય જે છે તે બાપજીએ મંગલાચરણનો કરેલો છે. અને બાપજી મંગલાચરણ કરે એટલે કેવું હોય, એમણે શરૂઆતમાં જે 16 દોહરા લખ્યા છે ગણપતિની સ્તુતિ, એ ગણપતિ મહારાજનું માનસી પૂજન છે, ષોડશોપચાર પૂજન. આપણે દોહરા ગવાશે. ગણપતિ મહારાજની કૃપાથી વિઘ્ન આવે નહીં, વિઘ્ન વિનાયક છે. ચાલુ પારાયણમાં કંઈ પ્રોબ્લેમ આવે નહીં આપણને, એના માટે ગણપતિ મહારાજની કૃપા બહુ જોઈએ. વિઘ્નો સત્કર્મ કરો ને તારે વિઘ્નો ખાસ આવે. તો એ ગણપતિ મહારાજની સ્તુતિથી વિઘ્ન દૂર થશે. પછી સરસ્વતી માતાની વંદના કરી છે. સરસ્વતી માતાની કૃપાથી સારું સાંભળ્યું હોય ને તે યાદ રહે. આ સરસ્વતી માતાની કૃપા જોઈએ. ઘણી વખત અહીંયા ભલે વક્તા ગમે તે હોય, પણ ભગવાનને શ્રોતાઓ પ્રત્યે બહુ લાગણી હોય છે. અને એટલે ભગવાન છે ને એના મુખેથી કશું એવું બોલાવી દે કે જેમાં સાંભળનાર જો શ્રદ્ધાથી સાંભળે તેનું કલ્યાણ થઈ જાય. તો એ સાંભળેલું આપણને મગજમાં ઠસી જાય ને એના માટે સરસ્વતી માતાની કૃપા જોઈએ. અહીંયા કશું એવું આવશે કે જે તમને આવું કલ્યાણ બેડો પાર કરી નાખે, એટલી એમાં શક્તિ હોય, પકડાઈ જાય તો. એ પકડવા માટે સરસ્વતી માતાની કૃપા જોઈએ. એટલે બાપજીએ સરસ્વતી માતાની વંદના કરી છે. પછી દત્તાત્રેય ભગવાનની વંદના છે. પછી ઋષિ સ્વામી મહારાજ, શ્રીપાદ વલ્લભને સ્વામી મહારાજની પણ વંદના કરી છે. અને પોતે આટલો મોટો ગ્રંથ લખ્યો છતાં એ બહુ નમ્રતાપૂર્વક એકરાર કર્યો છે કે મને કશું આવડતું નથી. લખાવનારો ભગવાન છે અને એ જે લખાવે છે એ પ્રમાણે લખાઈ રહ્યું છે. તમે મારી પાસે લખાવો, આવું વારંવાર એમણે આગ્રહ કર્યો છે. દરેક વખતે ભગવાનને પ્રાર્થના કરી છે કે આનો પારાયણ કરનારને ભવસાગરની પાર ઉતરી જાય. અત્યારે બધાએ સંકલ્પ કર્યા ને, મોટા ભાગના સંસારના સંકલ્પ કર્યા હશે, આ પ્રોબ્લેમ સોલ્વ થાય, આ પ્રોબ્લેમ સોલ્વ થાય, આમ થાય. કોઈક ભાગ્યશાળીએ ભગવાનની પાસે ભક્તિની માગણી કરી હશે. તો આપણને ભલે આપણે જે માગ્યું તે ભગવાન આપે જ છે, પણ નહીં માગેલું પણ એક વધારાનું ભગવાન આપે છે. અને જન્મ મરણના ત્રાસમાંથી મુક્તિ. ફરી આ સંસારમાં જન્મ થાય તો આપણી આવવાની તૈયારી છે લેવાની. બીજો જન્મ આનાથી સારો થાય કે ખોટો થાય કોઈ આપણા હાથની વાત નથી. માટે જન્મ મરણમાંથી છૂટી જવાય એના માટે બાપજીએ દરેક દેવોને વારંવાર કાલાવાલા કર્યા છે અને બહુ આશીર્વાદ આપ્યા છે કે સપ્તાહ શ્રવણે ટળે પાપ સર્વ સુખ હોય, ગુરુ કૃપાથી રોગ ગ્રહ પીડા કદી ન હોય, બધું બહુ લખ્યું છે. અને પછીથી ગ્રંથનો આરંભ કરતાં પહેલાં એમણે શ્રોતાથી શરૂઆત કરી છે. બાપજીના શ્રોતાઓ પ્રત્યે બહુ આદર છે. નિરંજનના ચરિત્રથી શરૂઆત કરે છે. નિરંજન નરહરી ભગત નામનો એક મહાન ભક્ત થઈ ગયો, મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ. અને એને ખબર હતી કે મનુષ્ય જન્મ પરમાત્માની પ્રાપ્તિ માટેનું એકમાત્ર સાધન છે. પરમાત્માની પ્રાપ્તિ માટે બધું જ કરતો હતો, જે કરવાનું હોય તે કશું બાકી ના રાખે. આ જન્મે મારે ભગવાનના દર્શન કરવા જ છે, ચેન ના પડે ને. ખાવા પીવાનું ભૂલી ગયો હતો, રાત છે કે દિવસ છે એને ખબર ના હોય. કોઈ કીધું તું યાત્રા કરતો, બચારાએ બધી યાત્રા કરી ભારતના બધા તીર્થોની, ભગવાન ના મળ્યા. વ્રત કર્યા, દાન આપ્યા, ગ્રંથો વાંચ્યા, કશું જ મેળ ના પડે. એટલે એનો અર્થ એ કે આ બધું કરવાથી ભગવાન મળી જવાની ગેરંટી નથી. શું કરવાથી ભગવાન મળે એની ગેરંટી છે તે પછી આવશે. આ બધું કરો ને એ પુણ્ય આપે છે, પણ ભગવાન મળતા નથી. એના પરથી ક્યાં સાબિત થાય? આળસ છોડીને જે કહે તે બધું કરવા તૈયાર. કોઈ કીધું દાન આપ, પહેરેલા કપડાં સિવાયનું બધું દાનમાં આપી દીધું, ભગવાન ના મળ્યા. છેવટે કોઈકે કીધું તે ગુરુ કર્યા? કે ના ભાઈ, ગુરુ નહીં કર્યા. કે ગુરુ તો કરવા જ પડે, ગુરુ કર્યા છે એ ભગવાન ના મળે. ગુરુ શોધવા નીકળ્યો. ગુરુ શોધવાથી મળતા નથી. ગુરુ માટે આપણે શિષ્ય થઈએ ને, સત્શિષ્ય,
તો ગુરુ મળે. કોઈ કીધું કે ભાઈ ગિરનાર ઉપર દત્તાત્રેય સ્વામી જગતગુરુ છે, આજે કળિયુગમાં પણ બપોરે વિશ્રાંતિ કરવા આવે છે, તું ગિરનાર ઉપર જા. બચારો ગિરનાર ઉપર આવ્યો, 10,000 પગથિયા ચડ્યો, કોઈ જગ્યાએ ભગવાનનો પત્તો ના પડ્યો. પગથિયા ઉપર બેઠો બેઠો ભગવાનને પ્રાર્થના કરે, ક્યારે દર્શન આપશો, ક્યારે દર્શન આપશો, ક્યારે દર્શન આપશો. બહુ કાલાવાલા કર્યા, ખાય નહીં ને પીએ નહીં. એટલી હદ અહીંયાનું ચરિત્ર લખ્યું છે. આંખો ઊંડી અતિ ગઈ, ધૂલી દૂસર ગાત્ર, મારે પથ્થર છોકરા, ફોડી નાખ્યું પાત્ર. વસ્ત્રો સૌ ફાટી ગયા, જેમ તેમ ઉડે કેસ, ખાવા ધાન મળે નહીં, છતાંય ડગે ન તોય લેશ. ફરે ભૂત સમ બાવરો, આવ્યો ગિરી ગિરનાર, દત્ત દિગંબર જ્યાં આવશે, થયા કડાકા 4. 4 કડાકા થયા એટલે 4 દિવસ એને અન્ન જળ મોઢામાં મૂક્યું નથી. મારે ભગવાનના દર્શન કરવા છે. બેભાન થઈ ગયો, અને બેભાન થઈ ગયો ત્યારે મૂર્છાવસ્થામાં એને એકમુખી દત્તના દર્શન થયા. બંધ છે, બેભાન છે, અને એ ભગવાનના દર્શન થયા. રુદ્રાક્ષી માળા પહેરી છે, વાઘાંબર છે, મસ્તક પર જટાઓ છે, ભસ્મ લગાડેલી છે. દિવ્ય સ્વરૂપના દર્શન કરતાં એણે માનસી પૂજા કરી. જે રોજ કરતા હોય ને તે બીમારીમાં થાય. ભગવાનનું ચરણામૃત જ્યાં લીધું ત્યાં દેહભાન ઉપર આવ્યો. દેહભાન ઉપર તો સ્વપ્ન છબી સન્મુખ ખડી. જે સ્વપ્નમાં જોયા ભગવાન સન્મુખ ઉભેલા, એવું તેજસ્વી સ્વરૂપ ભગવાનનું. સાષ્ટાંગ પ્રણામ કર્યા, પૂછ્યું તમે કોણ છો, અહીં કેમ આવ્યા? ત્યારે ભગવાને કીધું કે મારું નામ અલખ છે. અલખ એટલે લખવું, એનું વિરોધી અલખ. લખવું એટલે રાઈટ કરવું, અલખ એટલે જેને લખી જ ના શકાય. ભગવાનના ગુણગાન લખવા જાય કોઈ લખી શકતું નથી. તો જેને લખી ના શકાય એને અલખ કહેવાય, કે મારું નામ અલખ છે. દત્ત દિગંબર દેવને સ્મરીય શ્વાસો શ્વાસ, ગુરુ કથામૃત પાન છે એ જ અમારો ગ્રાસ. શ્વાસે શ્વાસે દત્ત દત્ત કરું છું, અને કથા એ મારું ભોજન છે. કથા કરવી અને કથા સાંભળવી એ જ મારું જીવન છે. પણ તું શું કરે છે, આ મરવા જેવો થઈ ગયો, અહીંયા દેહ દમન કેમ આટલું બધું કર્યું છે? તારે પેલા એ કીધું કે ડૂબું આ ભવસાગર, આ ભવસાગરમાં ડૂબી રહ્યો છું, અને પાર ઉતારવાનો કોઈ રસ્તો દેખાતો નથી. ડૂબું આ ભવસાગરે, પાર ઉતારો નાથ, સાધન સુલભ કહો મને, ઝાલો ગુરુવર હાથ. મને કંઈ સહેલો રસ્તો બતાવો ભવસાગરની પાર ઉતરવાનો. પાર ઉતરવું છે, હવે અઘરા રસ્તે જવાય એવું નથી. વ્રત નહીં થાય, દાન નહીં અપાય, યજ્ઞો નહીં થાય, યાત્રા નહીં થાય, સહેલો રસ્તો બતાવો. અને વખતે ભગવાને કીધું અલખે કે કળિયુગમાં જો ભવસાગરની પાર ઉતરવું હોય તો ગુરુ કથા એ બહુ સહેલી નૌકા છે. ગુરુ કથામાં બેસી ગયા એ ભવસાગરની પાર ઉતરે જ. આટલું કીધું. આટલું કહીને અલખે નિરંજનના મસ્તક પર હાથ મૂક્યો. એ જ વખતે નિરંજનને પરમાત્માના દર્શન થઈ ગયા. પછીની બધી કથા આપણા માટે છે. નિરંજનનો ઉદ્ધાર તો એ વખતે થઈ જ ગયો. અને વખતે નિરંજનનો આ પ્રશ્ન હતો કે મને ભવસાગરની પાર ઉતારો બસ. તો એમણે કીધું હું તને જે કથા કહું ને તો તું સાંભળ, પાર ઉતરી જઈશ. અને એ કથા કહેતા કહેતા અલખે જ્ઞાનકાંડમાં દત્ત ભગવાનની લીલા કીધી. કર્મકાંડમાં ઋષિ સ્વામી મહારાજને શ્રીપાદ વલ્લભ જે કળિયુગમાં અવતાર થયા એમના, એની વાત કરી. એ જ અલખે નિરંજનને ઉપાસના કાંડમાં સ્વામી મહારાજના ચરિત્રની વાત કરી. આ બધા અવતાર જે થયા, આ બધી કથા જે કરીને જ્ઞાનકાંડ ને કર્મકાંડની, તો એ કાંડ પૂરો થાય ત્યારે અલખને સમાધિ લાગતી હતી. પણ ઉપાસના કાંડ પૂરો થયો ત્યારે નિરંજનને સમાધિ લાગી ગઈ. આપ સમાન કરે શિષ્યન કો દેવે પદ નિર્વાણા. જે અલખને સમાધિ લાગતી હતી એ સ્થિતિ નિરંજનને કથા સાંભળવાથી લાગી ગઈ. કેટલી મોટી કક્ષા પ્રાપ્ત થઈ ગઈ ખાલી કથા સાંભળવાથી. એ જ નિરંજને પછી પાછા અલખજીને પ્રગટ કરે છે, અને અલખજી પછી એ રંગલીલામૃતની કથા પછી શરૂ કરશે. એ વાત આપણે જોઈશું. શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન કી જય. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.